ફેમિલી કેમ છો બધા મજામાં થશે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે દોરવાના છે કરેસલા તો કરેસલા આપણે કેવી રીતના દોરવાના છે અને શું કહેવાય કે દરિયો ભરાતો હોય ત્યારે દોરવાનો છે ખાલી થતો હોય ત્યારે દોરવાના છે એ આજમાં આપણે છે ને તમને દેખાડવાનું છે અને શું કહેવાય કે હાવ કાંઠે કાંઠે આપણે હાથમાં જાક પકડવાનું છે તો કેવી રીતના અમે પકડી ખાસ કરીને તો બધા આજના વિડીયોમાં બના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને મજા આવે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શું કહેવાય કે આપણે કંડાળીને બનાવીને બધું તાર કરવાનું છે તો એ તાર કરવા મળીએ હવે ફેમિલી ઘણા સમયથી આપણે કંડાળીનો વિડીયો નહોતા લાવ્યા આજમાં કંડાળીનો વિડીયો લાવ્યા છે તો ઓલી 40 કરીને આપણે ટીટમ દોરો હતા ને એ કંડાળીથી કરે પકડવાના છે કૈસલા પકડવાના છે પછી ઝીંગરું હોંડિયા ગોંદરા માછલીઓ જે આવે પણ વધારે કરીને તેમાં ફોકસ કૈસલા અને હોંડિયા અને ઝીંગરું ત્રણ વસ્તુ આવશે હવે જેટલું આવે એટલું વચ્ચી અને પકડી પાણી આવે ને તેવા દેખાડીએ એમ ફેમિલી જો ગાઈસ અહીંયા ગાયા કામ શરૂ કરી દીધેલું છે બાટીને ધબધબાટી એ તમે તઈને કામ કરો કે હું કરો ઈલા કૈસલા નથી પકડવા કેટલા પકડ્યા અને ફેમિલી જો ગાઈસ આ છે ને સીપના કાઢવાળા આવડા બધા છોકરા છે સીપના કાઢવાળા ઓલો ને બે આ ને એક આ અને અમે છે ને 13 માંથી આવવા વાળા છે આ છે ને સીપના પેલા પાણી સોટ્યા હોય એ નાલી ઉછળીને ડોલમાં નાખ્યા ડોલમાં લઈ હવે આ કાઢશે તમને દેખાડું જો અરે વાહ ગાડીમાં પડવો હતો એ ગાઈસ અરે વાહ આમ કાઢી લેવાનું પછી છે ને સંજુ શ્યામ તમને આપશે એટલે આગળ એ છે ને અહીં ઓયા કરીને પરવી દીધું દોરામાં બરોબર એવી રીતે જો બોલો કહેલો આવી ગયો તો અહીંયા કાઢી હાલા ભાગજો ખાવા આવ્યો કે હા જો કડે કેવું રમતું કરે ને એવું બધું છે ને આ છે ને કંડાળીની અંદર આપણે સીપના બાંધવાના છે એક કંડાળી અહીંયા છે ને બે કંડાળી અહીંયા છે ત્રણ કંડાળીનું કામ છે ફટાફટ કરવાનું અને આપણે આ ઝાડની અંદર ઢાંગર આવ્યો પણ આ ઝાડ વિખાઈ ગયું તો અત્યારે કાજલ કરી છે ઝાડ રિપેરિંગ ને અમે કરીએ સીપનાનું કામ બોલો હા તો હું છે ને ઝાડ સારું કરી નાખું કેમ કે પાછો ઢાંગર આવે ને એમ ઓકે તો આપણે આ છે ને કંડાળીના ઓલા બાંધી દઈએ નાઈસ સરસ કૈસલાનો સારો ઓકે માઇન ઝાડ હેરખું કર્યું છે તો અહીં એટલી વિજ્જલ હતું તો ઠેઠ ઓલા પણ લગ્ન આમ વહી ગયેલું હતું ઢેગલો થઈ ગયેલો હતો ને હેરખું કરી નાખ્યું ઠેઠ ઓલા પણ ઠેઠ અહીં લગ્ન કાજલામ હેરખું કરી છે છોકરાનું કામ બહાટીને ધબધબટ અહીંયા શરૂ છે શારનું તો ચાલો જલ્દી સીપના નીકળી જાય એટલે કંડાળી બાંધીને જાય ડાયરેક્ટ દોરવા કૈસલા ગાઈસ મસ્તીનું આપણે કામ કરી નાખ્યું છે ને ફટાકે દઈએ દરિયામાં આવડ્યા ફેમિલી ગાઈસ કન્ટિન્યુ આને શું કહેવાય ખબર છે કંડાળી કહેવાય જો આને કંડાળી આનાથી શું આવશે આને જે ખાવા આવશે ને આ સીપના ને એ વસ્તુ આવશે એલા ફરવાનું બંધ કર દોરી તૂટી વળ ઉખડી ગયો મારી દોરી મારી વળ ઉખડી ગયો એલા એ ભાઈ બન વાત તરીકે એટલે કેટલું ફરવાનું છે આમ ફેરા આ બાજુ એમ ફેર હાલ ફેર એમ તો ફરવું નહીં કઈ તેમ છે તો ચાલો સહી ડાયરેક્ટ પાણીમાં મેકવા કાંઈ છે તરણી કહેવાય કંડાળી લઈને ભાગ્યા છે ફટાફટ દરિયામાં મેકવાની છે હા અને કેટલા જણા છે જુઓ બે પાછળ વાત તરીકે એટલે બધા જણા છે ને જાય જલ્દી હું આવે હું તમને દેખાડવામાં આવશે ગાઈસ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે દરિયામાં અને દરિયામાં છે ને ફૂલે આપણે ટાઈમ થઈ ગયેલો છે અને સાહેબે એને જાય કંડાળી મૂકી દીધી છે મૂકીને બેહી પણ ગયેલા છે જો તમે જોઈ શકતા છો આવી રીતે ખાલી દોરી દેખાય ને એમાં અંદર કંડાળી મૂકી દીધેલી છે ધનજીએ જો અહીંયા મૂકેલી છે સાહેબે અહીંયા મૂકેલી છે તમે જોઈ શકતા છો જો આવી રીતના કંઈક કંડાળી એને મૂકેલી છે તમે જોઈ શકતા છો અને હવે છે ને પાણી જો એક જ રેળો હજી કીડો છે થોડુંક ડોળું પાણી થયું છે આ પાણી આગળ આવી છે ને પછી આપણે ખડખડ થાય પછી ઉપાડવાનું ને સાહેબ હે ખડખડ થાય ને કરોડ દોરીમાં થાય એવો કંઈક અવાજ આવે એને ખબર પડે એટલે ઉપાડવાની વાત મારે હમણાં જવાનું છે ને હું આવે જોઈએ હવે આગળ તો ફેમિલી હજી છે ને હસાલ આવ્યો નથી પણ સાહેબ જવો તો એક વખત કઈ આવ્યું હે ઝીંગર આવી ગયું તો સાહેબ ને કેમ હસાલ વિના ઝીંગર આવી ગઈ ને પછી જવા દેવું પડે સમજો ઝીંગર હસલવીને આવી દીધી આવી રીતે કેમ છે ઘરદાર છે કઈ ઘટે નહીં આવી તો ઝીંગર છે હા ધનજીને એક ખડિયો હંડિયો આવ્યું અને બે ખડિયા હંડિયા ને એક આમાં ઝીંગર આવી ગયું હજી તો પાણી નથી આવ્યું નહીં પહેલાં એટલે શાક આવી ગયું છે તો પાણી આવી ગયું પછી કેટલું આવી ગયું કૈસલા આવવાના છે જોરદાર કાં સાહેબ પછી છે ને અહીંયા પાછું બહુ બોલાય નહીં ખબર પડે ને પાછા કૈસલા ન આવે હસલ આપણે પકડવાનું આવે છૂટે છૂટા તો બોલી તો થોડા આવે બાકી સંજય એ જો એટલે આપણે નાખી ધનજી અહીં ઉપર લીધી ઓલી બાજુ ગયો છે સાહેબે પાછી નહીં નાખી દીધી છે તો જોઈ પાછું કંઈક આવે તારે દેખાડી
ઉપાડો ને હવે કારનું જોયું નથી એક વખત જોઈ લો તો ઉપાડો હા મોટું પેન્ટ રાખો અને આ ચકારો અહીંયા ના પડવાનું છે કે આમ ના પડવાની છે કઈ નહીં આવ્યું એમ એ પણ અહીંયા કહેવાનું હોય કે આમ કહેવાનું હોય એ અહીંયા જે હતું એ હાસું થઈ ગયું હારો હલો તો હજી છે ને કાંઈ આવ્યું નથી કેમ કે કઈ આવે ક્યાં કઈ ખબર છે નહીં કે અહીંયા તો ના આવે આપણે ઓલી પાસે જાવ ને જે પાણી કાઢે કાઢે બીજા પેલે બધે જતા હતા એટલે કસલો તો આવી છે ત્યાં જાહે હે દીકરા પેલે ઠેલી ખાવા નીકળશે તો ખરા એટલે મિત્રો ધનજીને ઝીંગર આવી છે ધનજી તાશે નાની એવી ઝીંગર એક આવી છે પણ આપણે તો પાણી ઉઠીને જાવું કેમ નાની એવી છે બહુ મોટી નથી ખડિયા ખંડિયા દેવડી છે પણ બહાર લાવી નાખીને પછી આપણે દેખાડીએ ફાઇનલી મિત્રો સાહેબ હજી જવા અહીંયા ઓલું નાખીને ઊભા છે જોઈએ કઈ છે જો કેટલું બધું પાણી થઈ ગયું છે નાહીએથી અને અહીંયાથી જો પાણી આવી ગયું છે ઘણું બધું તંજી હવે જીગા ફરે છે કેમ કે અહીંયા તકી નાખીએ સંદુ એ સો જીગા ફેરવી નાખી ઓલે પણ એવી આવે તંજી અહીંયા નાખી દે ખાડામાં અહીંયા બસ ના નાખ આપડકે અહીંયા નાખ આ બસ ના તક નાખ ઉછી રે થોડીક આગે આવવા દે ને પર આવી રીતના કંડાળ ખાલી આપણે મૂકી દેવાની હોય પછી આમાં છે ને બેલા ઠેલી કરસલા હોય કે એ ઠેલી નીકળીને ખાવા આવે એટલે આપણી કંડાળીમાં ફસાઈ જાય એવી રીતના પકડવાના હોય ધનજીને આ મેળ ન આવ્યો એટલે પાછો ભાગ્યો સાહેબ હજી નૈયા છે હવે એ કારે ખાય કોને ખબર એટલે સાહેબ હવે જો ઉપાડે છે તમે જોઈએ કઈ છે એ હું આવ્યું તા હે લે એ કે કઈ લાવ્યો તો તડે કાંઈ નથી આવેલો ખટાડાથી કાંઈ એટલે કાંઈ શાક આવતું નથી અને કાંઈ ભેગું થાય એમ નથી લાગતું મને હજી એક કેટલો આવ્યો નથી એક ઝીંગર આવી અને એક ધનજીને આવી બે ઝીંગર ને બે ત્રણ કોણ જેને આવ્યું ને અને આવડા છોકરા મને એમ લાગે એ બધું ઢોળી નાખવાના હે લગભગ તો રહે નહીં એટલે હું અહીંયા આવી કાઢે અને સાહેબ ને જો એક ઝીંગર પાસે આવી છે તમે જોઈ શકતા છે આમ જુઓ તો આ તાર ઝીંગર હે કાંઈ ઘટે નહીં હવે દેખાડે છે ને આવી રીતની ઝીંગર હે આમ જો એની થઈ જાય તો કાશી ખાઈ જાય એમ ઝીંગર એક સાહેબ ને આવી ગઈ છે બાકીનું બીજું હજી કાંઈ શાક આવ્યું નથી ફેમિલી હું તો છે ને બેહી ડૂબી ગઈ પણ કાંઈ શાક આવ્યું નથી સાહેબે આવતા નથી શાકે આવતું નથી સાહેબ કે શાક આવે ત્યાં સુધી ખાવું નથી જો એ તો હજી એમને ઊભા છે એવું લાગે હું આવ્યું ઝીંગર તો ફેમિલી આપણે આવ્યા છે એ કહેલા મારવા કહેલા આવતા નથી ને ઝીંગર વાળું બોલો ઝીંગર નથી ખાતી કહેલા જ ખાવા પણ કહેલા આવતા નથી પણ કહેલામાં એમ છે કે હમણાં પાછા મોટા તો પણ કહેલા ખાઈએ ને એટલે કહેલા નહીં આવતા હોય એવું લાગે છે આ મંડિયા કે તો ના ખાતા નથી ને ઝીંગરું એટલે ઝીંગરું આવે એમ કેમ છે સાહેબ કાંઈ નહીં આવતું ને ઉતરે ના કારો છે ને શહેર એટલે ઉતરતા નહોતા એવું નથી હજી આવશે ને દેખાડી દેવું ગાઈસ તમને ને વસ્તુ નહોતા ઘરે કામ કરો આવી દેખાડી દઉં ગાઈસ કાંઈ શાક આવ્યું નથી કૃષ્ણ બેટલા ઝીંગરું લઈ આવે ત્રણ કે ચાર ઝીંગર આવી હું આવે ને તમને સેલે જોવા મળી જાય ગાઈસ વીએ વગેરે અને હાવ મહેનત ફેલમાં જે હાવ એટલે હાવ બેકાર વિડીયો બન્યો અને મહેનત ફેલમાં જેનું કારણ શું છે ખબર છે આમ તો જોવો શાક આવ્યું યાર કેટલી મહેનત કરી એમ અમારું મન જાણે શાક તો છેલ્લે આવી ગયું ઉલ્લિંગ ત્રણ ઝીંગેરું છે ને એક અને ત્રણ હોંડિયા છે બાકી બીજું ચાર હોંડિયા છે બાકી બીજું કાંઈ એટલે કાંઈ ઝીંગર એટલે કે ઝીંગર પછી કઈ ઘટે નહીં એવી ઝીંગર જો આવી ઈંડાળ વાળી આવે જો જોઈ શકતા છે ઝીંગર એટલે આ ટીટમ હોય ને એ સાઈડ ની આવે હા આ બહુ મોટી થાય અને આવી રીતની આવે આનું માંસ મસ્ત ખાવામાં આવે કડક અને ઈંડાળ હેઠે છે દેખાય છે જોવામાં પણ જોરદાર લાગે હા જો આ ઈંડાળ થી જો આવી રીતનું છે ચાલો તો વિડીયો કરી દઈએ પૂરો શું વિચાર છે તમારે તો જો આવી રીતનું છે શાક તમે જોઈ શકતા છો ને બાકી તમારે છે ને કલર વાળા માછલા જતા તો સાહેબ તો જો ફરક દેખાડી એવું છે નહીં અત્યારે નહીં તો એવું છે તો બસ જો આપણે આવી રીતનું કંઈક શાક લાવી નહીં ખાશે આજનો વિડીયો તો તમને ગમ્યો નહીં હોય અને ન ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે નવા વિડીયોમાં મસ્તીના જય માતાજી બાય બાય